brought to you by Vega, powered by Sensodyne and Vimal. Brand Zubaki. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમી વચ્ચે કારખાનાઓમાં જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો માટે જે માલિકો છે ખાસ વ્યવસ્થા કરી રહ્યા છે। છાશ જેવા ઠંડા પીણાઓનું વિતરણ કરી રહ્યા છે, જેના કારણે જે કારખાનાઓમાં કામ કરતા લોકો છે તેમને ગરમીમાંથી થોડીક રાહત મળી શકે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી ત્યોહાર। વિમલ, બોલો જુબાન કેસરી। ઠંડા પીણા, લીંબુ શરબત અને ઓઆરએસની ફેક્ટરી માલિકો દ્વારા વર્કરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। એટલું જ નહીં, પરંતુ બપોર દરમિયાન કામકાજ બંધ રાખીને શ્રમિકોને આરામ પણ આપવામાં આવી રહ્યો છે। ફેક્ટરીમાં મશીનરીથી વધારે પ્રમાણમાં ગરમી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। કાળઝાળ ગરમીમાં જે મજૂરો કામ કરતા હોય, ફેક્ટરીમાં કામ કરતા હોય, આવા વ્યક્તિઓ માટે જે વ્યવસ્થા કરવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે તમામ ફેક્ટરી તેમજ વર્કરોને લીંબુ શરબત અથવા તો કોઈ પણ પ્રકારનો ઠંડા પીણા કે ઓઆરએસનું પાણી આપવાની વ્યવસ્થા જે તે ફેક્ટરી અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ પર જે તે વ્યક્તિ અથવા માલિક દ્વારા કરવામાં આવે તે પ્રકારની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। આપણી સાથે એક ફેક્ટરીના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું કે આખરે કયા પ્રકારની વ્યવસ્થા તેઓએ કરી છે, કયા પ્રકારની વ્યવસ્થા કેટલા દિવસ માટે। અમે દર વર્ષે ગરમીમાં આ મજદૂરો અહીંયા કામ કરતા હોય છે, એ લોકોને ઠંડા પીણા, ગ્લુકોઝ પાવડર, લીંબુ પાણી અને દર વખતે એ લોકોને ગરમીમાં રાહત રહે એટલે અમે કાયમ એ લોકોને આપીએ છીએ। અમારે અહીંયા ઓછામાં ઓછા 200 થી 250 વર્કર કામ કરે છે। એ લોકોને વધુ પડતી ગરમી હોય ત્યારે તેમના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવતો હોય કે એવું છે? બપોરના ટાઈમે એ લોકોને અમે 12 થી 3 વાગ્યા સુધી બધાને આરામ મળે છે, જમવાનો કરવાનો, ઠંડા પીણા પીવાનો, એટલે એ લોકોને રાહત રહે ને એ લોકોની ઇમ્યુનિટી બૂસ્ટ રહે ને કામ કરી શકે, એ રીતે એ લોકોને થોડી રાહત આપીએ છીએ। ટૂંકમાં કહીએ તો ફેક્ટરીમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। ખાસ તો જે ગ્લુકોઝ છે તે પણ બતાવીશ કે આ પ્રકારના ગ્લુકોઝથી શરબત તૈયાર કરવામાં આવતો હોય છે અને અનેક વ્યક્તિઓ તેનો લાભ લઈ શકે। ફેક્ટરી હોય કે પછી ફેક્ટરીની બહાર અન્ય જગ્યાઓ પર કામ કરતા જે લેબર હોય તમામને આ વ્યવસ્થાનો લાભ મળે તેવા હેતુસર ફેક્ટરીમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અન્ય જગ્યાઓ પર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવો TV9નો પણ એક હેતુ છે। કોર્પોરેશન પણ આ પ્રકારની એક અપીલ કરી રહ્યું છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। Brought to you by Vega, powered by Sensodyne and Vimal. Brand Zubaki.